નમસ્કાર, શેફ હરપાલ સિંહ સોખીના યુટ્યુબ ચેનલ પર હું વર્ષા તમારો સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું દૂધીના મુઠિયા। એના માટે એક બોલમાં અડધો કપ બેસન, ત્રણ ટેબલસ્પૂન ઘઉંનો લોટ, એક કપ જેટલી દૂધીને મેં ખમણીને રાખી છે, એમાં હળદી અડધી ચમચ, ગરમ મસાલાનો પાવડર અડધી ચમચ, લાલ મરચાંની ભૂકી અડધી ચમચ, અદરક લસણનો પેસ્ટ 1 ચમચ, અજવાઈન અડધી ચમચ। હવે આ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું। આમાં બારીક સમારેલી કોથંબીર 2 ચમચ, આને પણ મિક્સ કરી લેશું અને થોડું પાણી નાખીને એને લોટ બાંધી લેશું। હવે આમાં અડધું લીંબુનો રસ, અડધી ચમચ ખાંડ, હવે આ બધાને મિક્સ કરી લો અને થોડુંક પાણી નાખીને એનો લોટ બાંધી લો, કેમ કે દૂધીએ પોતાનું પાણી છોડેલું છે એટલે વધારે પાણી નહીં નાખતા। થોડુંક તેલ ઉમેરશું, અડધી ચમચ ખાવાનો સોડા અને આને મિક્સ કરી લઈશું। મીઠું સ્વાદ પ્રમાણે, આપણે આના નાના મુઠિયા વાળી લઈશું। એના માટે આ મારો ટીન છે, એમાં હું થોડુંક ઓઇલ ઉમેરીને એને ગ્રીસ કરી લઈશ અને એમાં આપણે આપણા મુઠિયા મૂકી દઈશું સ્ટીમ કરવા માટે। મેં મારો સ્ટીમર ઓલરેડી રેડી કરીને રાખ્યો છે। એક હાથમાં થોડુંક પાણી લેવાના અને નાના મુઠિયા એના વાળી લેવાના। बस हो गया ना इसमें बाद में। હવે આપણે આને સ્ટીમ કરવા મૂકશું 7 થી 10 મિનિટ માટે। 7 થી 10 મિનિટ પછી આપણે એકવાર ચરી નાખીને જોઈ લઈશું કે આપણા મુઠિયા ચડી ગયા છે નહીં। 7 થી 10 મિનિટ થઈ ગયા છે, આપણે આપણા મુઠિયા ચેક કરી લઈએ। આપણે એમાં ચરી નાખીને જોશું, અગર આપણી ચરી સાફ નીકળશે એટલે મુઠિયા ચડી ગયા છે। આપણી ચરી સાફ નીકળે છે તો હવે આપણે આપણા મુઠિયાને કાઢી લેશું। અને હવે આપણે આપણા મુઠિયાને તડકો આપશું। એના માટે આપણે એક કઢાઈ લઈ લઈએ, એમાં થોડુંક તેલ ઉમેરશું। તેલને થોડું ગરમ થવા દો। અડધી ચમચ જીરું, 1 ચમચ રાઈ, રાઈને ફૂટવા દેશું। 8 થી 10 કડી પત્તા,
અને આ મુઠ્ઠી આપણે એમાં નાખી લઈશું. થોડીક બારીક સમારેલી કોથમીર અને એને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આપણા મુઠિયાને પ્લેટ કરી લઈશું. આપણા હેલ્ધી દૂધીના મુઠિયા હવે રેડી છે. અને તમને હજી આવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી જોતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો શેફ હરપાલ સિંહ સોખીના યુટ્યુબ ચેનલ પર.